राधे राधे बोलना पड़ेगा। शाबाश शाबाश, તરત જ એક સાથે થઈ જવું જોઈએ. બોલો રાધે રાધે, રાધે રાધે. અમાર કથાની ટહેલ તમે આપતા રહેજો કે જેથી કોઈ ઉગતા હોય ને તો એ સાપનો અવતાર ના આવે ને બાજુવાળાનો મદારીનો અવતાર ના આવે, ના જગાડતો. સજાગ રહેવું, જાગતા રહેવું. અને દુનિયાની અંદર જે કંઈ જાગ્યા છે ને એને ખૂબ આનંદ આવે છે સાહેબ. અને જે ઊંઘેલા છે ને એ કેવા છે? સૂતા જ છે કાયમના માટે. કાયમના માટે સૂતા જ છે. જબ સોતે હૈ વહ પોતે હૈ. જે સૂઈ રહે છે ને એ જીવન ખોઈ નાખે છે. મને પણ સુવાનું ગમતું હશે કે નહીં ગમતું હોય? ગમતું જ હોય ને. હું અત્યારે શાંતિથી સૂતો હોય પણ સૂતો સૂતો મને વિચાર આવે કે અમારો દેહ મને મળ્યો છે ને, હું કેમ નીચવી ના નાખું આ ભગવાન માટે? આ ભગવાન માટે હું નીચવી કેમ ના નાખું? અને કરવાનું શું છે? એક દિવસ આ તો રાખ થવાનું છે. તો એના માટે બસ સૂઈ જ રહેવું. ઊંઘ એ પૂરતી લેવી જરૂરી છે, પણ એનો મતલબ એ નથી કે વધારે આળસુ બની જવું, વધારે મોબાઈલની ભક્તિ કરવી, વધારે ટીવીની ભક્તિ કરવી, વધારે ખેતીની ભક્તિ કરવી. પેટ માટે તો કરવું પડે, જરૂરી છે, પણ સાથે સાથે ભક્તિ પણ કરવાની છે. આત્માદેવની આ કથા છે. આ આત્માદેવ તો ભદ્રા નદીની કિનારે રહે છે, પણ સરસ બંગલો છે સાહેબ. અને એને લક્ષ્મીને તો એના પગે અટવાયા. એટલી બધી લક્ષ્મી છે એની પાસે, પણ ભગવાને શેર માટીની ખોટ આપી છે. હવે દુઃખી છે. જો ભગવાન છે ને દરેક વ્યક્તિને છે ને એવું દુઃખ આપે ને એ ઊંઘી શકતો નહીં. એ રાત્રે હોય ને પડખું ફેરવે ને એને યાદ આવે દુઃખ. પણ શા માટે? શા માટે દુઃખી થવાનું? આ દેહ મળ્યો છે તો એ દુઃખ ભોગવવા માટે મળે છે. દેહ એટલો, આપણો જીવ એટલો આનંદિત હોવો જોઈએ ને, એટલો કેપ હોવો જોઈએ ને કે ખરેખર ખૂબ હું આનંદિત છું એમ હોવું જોઈએ. ભલે આપણે દુઃખી કેમ ન હોય, પણ એ દુઃખી આપણી જાતે થતા હોય છે. માટે શરીરની અંદર રિપોર્ટ કાઢો એટલે આમ રોગ દેખાય. ગરુડ પુરાણમાં ગળફા, થૂક, લાળ, લીંટ દેખાય. બીજા રોગોની અંદર રિપોર્ટ દેખાય કે આની અંદર આ વ્યક્તિની અંદર આ રોગ છે. બોલે હા છે ને રોગ, એવું દેખાય. પણ ત્રીજી એક બાબત છે પણ આપણા શરીરની અંદર, અને એ છે દેખાતી નથી. શું હશે? તમે કહી શકશો શું હશે? એ દરેક વ્યક્તિની અંદર પણ દેખાય. એ રિપોર્ટમાં પણ ના દેખાય, પણ ખબર પડી જાય. હા, આમને બહુ ગુસ્સો આવે છે, આ બહુ લોભી છે, આ જે છે ને આ બહુ ક્રોધી છે, આ છે ને આમને બહુ મોહ છે. એ જ્યારે અંદરથી જ્યારે આમ મગર ફેણ મોડતો હોય એમ બહાર નીકળે ને તો ખબર પડે કે એમને તો બહુ ગુસ્સો આવે છે. નહીં હોય તો ભગવાનને યાદ કરી લેવા. શું? આ તો નરસિંહ મહેતા છે. નરસિંહ મહેતાને પણ ગુસ્સો આવે તો ભગવાનનો અવતાર છે. ઘડીક રહે છે, બાકી જતો રહે છે. ઘડીક રહેશે પાછી. એટલે જ ગીતામાં પણ કહે છે ત્રિવિધ નરક દ્વારમ. ત્રણને એ નરકના દ્વાર છે. ત્રિવિધમ એને વિધિ નાખો. ત્રિવિધમ નરક દ્વારમ વિશિષ્ટ કામ વિશિષ્યતે કામ ક્રોધ ચો લોભ વિમુક્ત. કામ ક્રોધ ને લોભ એથી મુક્ત થઈ જાવ ને. ભગવાને આપ્યું છે તેની અંદર આનંદિત થઈને ના રહીએ. આપણા 5-25 જો ખીચાના ખર્ચવાના આવે ને તો સાહેબ પીછી હટશા માટે? પરંતુ દરેક વ્યક્તિની એક વસ્તુ છે, બોલે શું? મારી પાસે હોય ને તો મને ઈચ્છા થાય કે હું બીજા પાસેથી ક્યારે લઈ લઉં. એટલે કે બીજાના બાટલીમાં પૂરી અને બૂચ મારી દેવું. બીજાને પૂરી બાટલીમાં પૂરીને બૂચ મારી દેવું. એને જે થવું થાય, પણ મારું ખિસ્સું ભરાય. મારું ખિસ્સું ખૂબ આનંદ આવે. પછી કે જોયું મેં પાછો દેખે, પાછો આમ જોયું મેં પેલાને કહેવાના આમ બરાબર સબડે પણ મારું ખિસ્સું ભરાઈ ગયું. થોડાક સમય માટે રાજી થાય, પરંતુ એ જરૂરી નથી, કારણ કે દુઃખી થાય. આ ભગવાને જુઓ ને માટીની શેર માટીની ખોટ આપી. બધું છે, લક્ષ્મી તો પગે અટવાઈ છે, પરંતુ એ વિચાર કરે કે હવે મારે કંઈ કરવું નથી. ભગવાને મને શેર માટીની ખોટ ના આપી હોય ને તો હું મરવા માટે, મર્યા સિવાય મારે કંઈક છૂટકો. એટલે આત્માદેવ ક્યાં જાય છે? તુંગભદ્રા નદી છે ને ત્યાં જાય છે. અને પછી ત્યાં જઈને પોતે મરવાનો વિચાર કરે છે. એટલા એક સાધુ મહાત્મા આવે છે. એ સાધુ મહાત્મા કહે છે કે ભાઈ તું ક્યાં જાય છે? તો હું મરવા જાઉં છું. આટલો બધો સરસ દેહ છે ને તું મરવા જાય છે? હા, શું જરૂર છે? ખરેખર મહારાજ છે ને મારે મારા ખોટ છે, મને ભગવાને દીકરો આપ્યો નથી એટલે હું ખૂબ દુઃખી છું. અરે તારે દીકરો શું કરવું?
ત્યારે આત્માદેવ કે છે કે હું મરી જાઉં ને તો મારો શ્રાદ્ધ કરે, હું મરી જાઉં ને તો મારો દીવો કરે. શું કરે? અરે દીવો શું કરે? ઘણા દીકરાઓ બાપનો દીવો હોલવી નાખે છે. બાપનો સળગાવાનો દીવો પ્રગટાવવાનો મૂકી અને એનો હોલવી નાખે છે. રામ બોલો ભાઈ, રામ. ઘણા દીકરા બાપને પણ મારી નાખે છે. અને તમે એમ કહો છો કે જો દીકરો હોય તો એ દીવો કરે? જાતે